31ના તહેવારને અનુલક્ષીને આજે જંકશન પ્લોટમાં આવેલ રેફ્યુજી કોલોની સ્થિત જય જલારામ બેકરીમાં જે મેન્યુફેક્ચર યુનિટ છે ત્યાં કેક પેસ્ટ્રી તેમજ બેકરી પ્રોડક્ટનું ઉત્પાદન થઈ રહેલું છે ત્યાં ચકાસણી ચાલુ છે. અહીંયા નીચે કેક પેસ્ટ્રી બનાવવામાં આવી રહેલી છે, ઉપર બેકરી પ્રોડક્ટનું જે પ્રોડક્શન ચાલુ છે તે આપણે તપાસ કરી રહ્યા છીએ, જેમાં વપરાતું રો મટીરિયલ તેમજ તેના સ્ટોરેજ તેમજ હાઇજેનિક કન્ડિશન બાબતે આપણે ચકાસણી કરી રહ્યા છીએ. અત્યારે શું વાંધાજનક થયેલું છે? અત્યારે વાંધાજનક કંઈ બીજું તો જોવા નથી મળેલો, પણ જે સ્ટોરેજ છે તે બાબતે તેમજ હાઇજેનિક કન્ડિશન બાબતે જે કંઈ થોડી ઘણી ત્રુટિ છે તે બાબતે એમને નોટિસ આપવામાં આવશે. સાહેબ, નોટિસ આપી એમાં કાર્યવાહી શું થઈ શકે? નોટિસ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ હોય ત્યારે નોટિસ પછી એ લોકો એનો જવાબ કરશે, જે ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે તેનો નોટિસનો જવાબ આપશે. આગામી ક્યાંય જવાના છો? અત્યારે આ યુનિટની તપાસ ચાલુ રહી છે, એ સદંતર સતત ચાલુ જ રહેવાના. છેલ્લા 15 દિવસથી આપણે ચાલુ છે તપાસ. આપણું નામ ને? સીડી વાઘેલા, ફૂડ સેફ્ટી ઓફિસર.